ખરું થઈ જાય ને પછી ખરું થતા પર દીકરીની ઘેર ચાલ ચલગત બદલાઈ જાય તરત હો પછી જેમ ફરે ને એમ છૂટી ન ફરી ગઈ અને પછી જે 4 ફેરા બધે પંચની સાક્ષી અગ્નિની સાક્ષી પરમાત્મા સાક્ષી ભૂદેવની સાક્ષી મંત્રો દ્વારા જ્યારે ફેરા ફરે 4 ફેરા હો પેલા હાથ હતા પણ હવે ટૂંકા કર્યા 4 ધર્મ અર્થ કામ અને મોક્ષના આ 4 ફેરા ફેરવી અને જ્યારે એના સાસરીમાં જાય ને એટલે પછી બાપાના ઘેર જેમ ફરતી હોય ને એમ ન ફરે એમના વચન સાથે જે વરેલો હોય ને એની ચાલ બદલાઈ જાય છે એ વહુવારું બની જાય અને વહુવારું છે ને પછી મર્યાદામાં રહે હમણાં અમે વહ્યા હતા ભજનમાં 2 દિવસ પહેલા નવા કાર્યક્રમ અજમલ ભારતી બાપુના સેવક હતા અને એમને એમના શિષ્યને કીધું કે તને ચાદર હાલવાની પણ તારે બીડી હોમાં બેસીને પીવે છે ને બંધ કરે કે બાપુ કે ચાદર હાલવી ચાલો ને બીડીઓ બંધ તો નહીં થાય હવે આ ચેલા શું કરે છે મેં કીધું અજમલ ભારતી પોસા પડ્યા ને કોઈ 2 ચીપિયા ઠાઠા આપણા ભાઈને એવું છે અને મહાપુરુષો આપણને જગાડી રહ્યા છો કે આ માનવ દેહ આવ્યો છે ને એક દાડો રાખ થઈ જાય આવ્યો છે સંતો સાક્ષી બોલે આવ્યો છે ખરો પણ જાણ્યો નહીં આ મનુષ્ય દેહ તણો છે મર્મ એક શેર અનાજના કારણે તે કુટીક બોગ્યા હમણાં એક બેને સુંદર સાખી બોલ્યું હતું કે સદગુરુ ચરણે તમે ઝપટ દોડી અને ઝપટ નમાવો શીશ એક ગુના એવા ક્યાં કરે ને લાભ કરે બક્ષીશ પણ બક્ષીશ ચારે થાય મહારાજ ખબર છે ગુરુ ચરણે જ્યાં પછી ગુરુ મહારાજ તમને માથે હાથ મૂકીને વચન આલે ને પછી તમે નવા ગુના અજીતભાઈ ના કરો તોય ત્યાં બક્ષીશ થાય પણ નવા ગુના ચાલુ રાખો તો બક્ષીશ એકે ના થાય અમુક વધે અને એ પોતપોતાના પૂતળામાંથી છૂટી જવા માટે સદગુરુનો એક જ વાત છે કે તું તને ઓળખી લે તને ઓળખવા માટે શું કરવું પડે કે ગુરુના ચરણે ગુરુની આજ્ઞામાં રહેવું પડે ગુરુ આજ્ઞા કરે જ્યાં સુધી બોધ કરે છે ત્યાં સુધી જીવ છે અને જ્યારે સાચું સ્વરૂપ એને સમજાય છે ત્યારે જીવ દશા રહેતી નથી આ જીવને જગાડવા માટે જ આરી યુક્તિ કરે સાહેબ ગુરુ મહારાજ યુક્તિ કરે કોઈ ચમત્કાર નહીં ચમત્કાર તો તમને મળ્યો આ મનુષ્ય અવતાર મળ્યો ધરતી ઉપર એ જ મોટામાં મોટો ચમત્કાર બીજો કોઈ ચમત્કાર થાય એવો પરમાત્માની આગળ કોઈ કશું બીજું થાય એવું નથી પરમાત્મા તારા મારા અંદર ઠસો ઠસ ભરેલો છે ને ગોતવા દઉં તો આપણે મૂર્ખા છે તમને એક છે ને જો બીજો ભાળતા હોય તોય આપણી મૂર્ખામી છે પણ જમશે એમ વર્તે તો દેખાય ને કે મેળાવે એવો નહીં અને એટલે ભારતના સંતો પોકાર કરીને કહે છે કે આજે ધર્મ વિશે આટલી બધી ચર્ચાઓ થતી હોય ધર્મ વિશે આટલું સત્સંગ થતું હોય ધર્મ વિશે આટલું બધું આંદોલન થતું હોય ધર્મ વિશે આટલું બધું અન્નવેરો થતો હોય દાન પુણ્ય થતું હોય કથા કીર્તન થતું હોય છતાં ધર્મ પાંગળો કેમ બનતો જાય છે સુંદર વાત કરી કે આજે જે ધર્મ કરી રહ્યા છે ને એ બધા ધંધાદારી થઈ ગયા છે અને ધંધામાં આરી સાચી વાત સમજાતી હમણાં કૃષ્ણની અને અર્જુનની ખૂબ સુંદર વાત કરી કે અર્જુનને જ્યારે બોધ આપતા હતા ને કૃષ્ણજી ગીતાજીના અધ્યાય કહેતા હતા ને એ વખત અર્જુન બહુ સમજુ હતો સાહેબ એમાં બાપા લખ્યું છે મને એટલું બધું સંસ્કૃત નથી ફાવતું પણ એનો ભેદ કહું છું થોડો પણ ગુરુની દયાથી કે અર્જુન કૃષ્ણજીને એમ કહેતો બાપા એક બાણ મારું તો સહસ્ત્ર બાણ કરવું એવો છું હું પણ હજારો બાણથી હજારો જણા નષ્ટ થઈ જાય આ કુરુક્ષેત્રના મેદાનમાં જે આવીને ઊભા છે એ યુવા ધન છે ભારતનું યુવા ધન છે કોઈ બીજું લડવા માટે કોઈ નારીઓ આવી નથી અને સહસ્ત્ર બાણ મારવાથી સહસ્ત્ર યુવા ધન કપાઈ જાય તો આવનાર સમય એવો આવશે 5000 વર્ષે યુગ બદલાઈ જાય છે અને એ વખત એવો સમય આવશે નારીઓની સંખ્યા વધી જાહે અને પુરુષોની સંખ્યા ઘટી જાહે કારણ કે ધન કપાણું છે તો એ વખત સમતોલન નહીં જળવાય એવા ખોરાકો આવશે એવો આ વ્યભિચાર થશે ને એ દાડો જો દુવૈયે વ્યભિચાર થશે અને એ દાડો નારીના કુખેથી જન્મ થશે ને એ બાળકો વૈરશંકર પેદા થાય એ દાડો તારો ધર્મ જે તું લઈને બેઠો છે ને એ નહીં હતવાય બાપ આ અર્જુન ભગવાન કૃષ્ણજી કહેતો હતો
કારણ કૃષ્ણજીએ કીધું કે અર્જુન તારે જે કરવું એ કર્યા, બધા મરેલા જ છે. એ મારી રચના છે. તારે જેમ કરવું એમ કરીને કે હું તો કરવા તૈયાર જ છું. અને ત્યારે અર્જુને ગુરુની આજ્ઞામાં રહી, પ્રભુની આજ્ઞામાં રહી અને કર્તવ્યને મહાન ગણ્યું છે, કર્મને મહાન ગણ્યું છે. એમ આપણે ગુરુના વાતને, બાપા એમણે મને સુંદર વાત કરી હતી આપણે આશ્રમ ઉપર કે બાપા મારે અધિકાર આપવાનો હતો ગોવિંદરામ બાપાને, લાલ બાપાએ, અને એ વખત પરીક્ષા લીધી હતી. ગુરુ પરીક્ષા ના લે ને તો ગુરુ ના કરવા, અજીતભાઈ ફોહલા કરતા ને એવન ગુરુ નો કરવા. અને એમાં કીધું હતું કે બાપા ખરા બપોરનો સમય હતો, બાપાએ કીધું ગોવિંદરામ બાપાને કે ભાઈ ફોનેસ ચેતન લાઈ ગયો, કે ફોનેસ ખરા બપોરે કે લાયા. લાઈને પૂછ્યું આજુબાજુ બીજા બેઠા હતા કે બાપા ચમ અત્યારે બધું, પછી કે ગોવિંદ સાહેબ મૂકી આવી ઓલવી નાખી કીધા મૂકી હતી. પણ ગોવિંદરામ બાપાએ ના કીધું બાપા ચમ આર્યું કર્યું, પેલા કે આર્યું ચમ બાપા એમ કર્યું કે બસ મારે અધિકારી જે જોતો હતી મળી ગયો છે, બાગનો માળી જોતો હતો ને એ મને મળ્યો છે, અને એ જો આજ બગીચો ખીલીને ઊભો છે. એમ ગુરુ મહારાજ એવા વાતે ખોડ કાઢવા વાળા હોય ને તો આપણી ખોડ નેકલાવી છે ને ફોહલાય કરે તો મેળ આવે એવો નથી. અને એટલે શંકરદાસ મહારાજે કીધું એ જેની ભમરી જેવી છે જેની ભાવના, એ રૂપ પોતાનો આપી રાજી થાય, દુર્લભ એવા સંતોને. ભમરી જેવી સંતોની ભાવના હોય. ઈયળને પકડવા માટે જાય ને એટલે બધી ઈયળો એક જેવી નથી હોતી. આ લેબોરેટરી તમે કરજો પાછી. કોઈ પણ સંતની વાતની અંદર તમે લેબોરેટરી જોતી આપણને અનુભવ ના થાય ત્યાંથી નક્કી ન કરવાનું. બધી ભમરીઓ જાય, પણ ભમરી જ્યારે ઈયળને પકડે ને એટલે ડંખ મારે પહેલો ઈયળને, એટલે ઈયળ ગૂંથળું વળી જાય ને એને ના લે. પણ જેવો ડંખ મારે ને ભમરી આમ ઊભી થાય ને તરત ઉપાડીને એના મોઢામાં મૂકી દે. અને એ ઊભી થાય એ રીત કોઈ કહે. એટલે હું એમ કહું છું ભારતમાં 350 જાતના હાપ છે, 350 જાતના હાપો છે, પણ એમાં 3 છે ને મુખ્ય છે. એમાં એક ટૂંકા હાપ આવે, આટલા જાડા આવા હોય ને આટલા આવે, પણ એને 2 મૂઠા આવે. તમે આ બાજુ ઓગળી કરો ને એટલે પેલી બાજુ જાય, આ બાજુ કરો તો ઓમ જાય, પણ એ ખાલી ઓટીઓ પાડે, બીજું કોઈ ન કરે. એને આપણે ઓધણો સાકર કહીએ ને ભગતડું પણ કહીએ. એટલે ઘણા માણસોને ગુરુ મહારાજ બહાર લાવે ને એટલે કશું ના કરે, ખૂબ ગૂંથળું વળીને પડ્યા રહે, કશું કરે ના રહ્યા. આ બાજુ બોલતા હોય ને આ બાજુ હેડ્યા હોય. બીજા છે ને લોબા આવે, એને આપણે ધોમણ હાપ કહીએ. ધોમણ એ ઘણા લોબા આવે, એ કઈડે બાઈડેના ફૂંફાડા વધારે મારે. પણ જો ભૂલે ચૂકે તમારા હાથ ઉપર વાટી પાડી દીધી હાથ ભાજી નાખે. માં તો રાજકારણી એમ ઘણું કહેવા જોવે છે. રાજકારણી આ છે ને 5 વર્ષ તો મહેનત કરીને એટલે 5 વર્ષે આવે હોય લોબા પૈસે ટકે, અને વજન વાળો હોય એને જ પાછો બનાવ્યો હોય. આવે ને એટલે તમારા પરિવારમાં વાટીઓ પાડીને જતા આવે, પેલું કરેલું હોય ને ભાજીને જતા આવે. એ ધોમેણ હાપ ગઈ, એ કઈડીના ઝેરે ન ચડે, ફૂંચીને તમને ભાજી નાખે. અને એક છે ને એ હાપ એવા આવે સાહેબ, ખાલી તમે એ જોડે થઈને નીકળો ને તો ફટ લઈને ફૂંફાડો મારે ને આમ ફૂણે દર કરે, એને કોબરા કહેવાય. એમ ગુરુ મારા શિષ્ય ગોતવા નીકળે ને તો ભમરી ઈયળને લેવા નીકળે ને ઈયળ આમ ફૂંફાડો મારે ને તો એ કોક કરે. એમ શિષ્ય જો ગુરુ મહારાજ જોવા નીકળે ને કદાચ શિષ્ય આમ ફૂંફાડો મારીને ભરે ને બાપુ બોલો, તરત જ ઈરો કોક કરે, કે ગૂંથળું વળીને પડેલો લોકો કરે નહીં. આ તો જેને ફૂંફાડો માર્યો ને એના ઘરનું વાસ્તુ પૂજન થયું સાહેબ. ઘરનું વાસ્તુ કેવું છે? આ ઘર છે ને 5માં, એની અંદર વાસ્તુ, બીજો કોઈ છે? આ તો એક તમારા શરીરને રહેવા માટેનું ઘર છે, પણ એની અંદર 4 પાયાની અંદર રહેવા વાળું જે વાસ્તુ, અને 5 ભૂતોના શરીરમાં રહેવા વાળો તું છે, એ તારો વાસ છે. એનું નામ છે વાસ્તુ પૂજન. એનું પૂજન કરાય, બીજું કોઈ થાય એવું? બીજા તો તમે કપાળમાં ચોલ્લા કરો, પાઇપ લગાવો, પોણીએ ચોલ્લા થાય વાત નહીં. બોરને કે વધાવા દાવો પોણીને, પણ પોણીને તમે વધારી શકો નહીં. એને એ સંતોએ કીધું છે નિરંજન નિરાકાર. નિર્મજ્યનો આકાર હતો, પણ એનું પૂજન ન થઈ શકે. અને મહાપુરુષ માર્કુંડ ઋષિએ સાહેબ ભજનમાં કીધું છે
ગુરુજી મારા મહામંત્રનો છે મહિમા મોટો અને વખાણું બ્રહ્મના વેદમાં. ઋષિમુનિ જપતા હતા જેના જાપ હરિ નતા ચારે તેદી વેદમાં. હરિવેદમાં નહોતા, વેદમાં આવીને બધા અક્ષરો આવે છે અને અક્ષરમાં તમે આવતા, કારણ કે વેદને લખવા વાળા તમે હતા. તમે કેવી રીતના હતા, શના ઉપર હતા? તો ગુરુ મહારાજ એમાં પ્રમાણ આપે કે તમે વચન ઉપર હતા. વચન તો 14 લોકમાં લાખા રમી રહ્યું છે. વચને આ બ્રહ્માંડ રચાણું, વચને પવના પોણી, વચને તો 7 સમુદ્ર રચાણા અને વચને ધરતી ઠેરાણી. તમે લેજો કોઈ સત વચન જાણી. ગુરુજીનું વચન છે ઘણું મોટું અને ગુરુજીની ગત જેને જાણી, ગુરુ મહારાજ જે ગત બતાવે છે જે જાણી જાય ને તો એનો બેડો પલમાં પાર થઈ જાય એવી વાત અત્યારે આવી છે સાહેબ. આ આદિ અનાદિની જ્યારે હાલ તો ભક્તિઓ જાહેરમાં કરે છે આપણે, પણ સમય એવો હતો ને હરિણાકંશના રાજની અંદર એવું પ્રભાવે ને પાડેલો કે મારા સિવાય બીજો કોઈ પરમાત્મા છે નહીં, તમારે પૂજન કરવું તો મારું કરવાનું. પણ એ પ્રમાણનો એનામ રેણી નથી એટલે એનો અફળજ્યું. અને એ વખત શ્રીજીબાઈ અને કર્માભાઈ પ્રજાપતિ કુળની અંદર પહેલી ભક્તિ દિલાવર દેશમાંથી લાયા સાહેબ. અને આજે બાપાનો જે દેહ છે ને એ કુળમાંથી આવી છે ભક્તિ. આ સાણોદ ગામની ધરતીમાં જે બાગ ખીલ્યો ને એ તો બાપાના પરિવારમાંથી આવી છે ભક્તિ. આ નાદીની જેમ હતી એમની એમ જ આવે, બીજે જો ઘડી કે એવું નથી. સાધુ સંતોનો પહેલો ઉતારો સાહેબ પહેલો ઈ જ હતો. આ તો હવે બધું જેમ બન્યું છે એમ સમય સમયે વર્તમાન એવું બન્યું છે. અને એ ગુરુ મહારાજ જ્યારે ભોયરાની અંદર ભક્તિ કરતા હતા ને એમાં પહેલા જ હુકમ કર્યો હરિણાકંશે કે જા કોઈ ભક્તિ ન કરવું જોઈએ, નારાયણનું કોઈ નામ લેવું જોઈએ નહીં. આવો ત્રાસ વર્તાયો ને એટલે ભોયરાની અંદર છાની છાની ભક્તિ શ્રીજીબાઈ કરે. અને આવાજ ભક્ત પહેલાદના શ્રવણ ઇન્દ્રિયથી આવ્યો સાહેબ. હોભળ્યું કે ભોયરામ કોઈ ભક્તિ કરી રહ્યું છે. હોભળ્યું જોયું કે આ કે તમને મારા બાપની બીક નહીં લાગતી કે ના, અમે તો જેને સર્જન આપ્યું છે એ અલખના બાપથી અમે બીજા કોઈના બાપથી બિયાતા નથી. તો કે આવી ભક્તિ તમે કરો છો ને આવો મહિમા, તો કે આ શું છે? તમે કોને વાત કરી રહ્યા છો? કે અમે મંજારીની વાત કરીએ. મંજારી બાજુમાં બેઠેલી મંજારીને શ્રીજીબાઈ કહે મંજારી તું ધીરજ રાખ. આપણે નહીં સાખી બોલતા રામ રામ રટતે રહો ધરી રાખ જે મનમાં ધીર. એમ હે માંજારી તું ધીરજ રાખ. કોક દી આઈને કાર્ય સુધારશે કૃપા સિંધુર ગોવિંદ.